દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો જાફરાબાદના વડલી ગામે સાંજના સમયે થયેલ હત્યાને લઈ નાગેશ્રી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા આરોપીને ઝડપી પાડ્યો। જાફરાબાદ તાલુકાના વડલી ગામે બનેલ હત્યામાં ગણતરીના કલાકોમાં હત્યારા આરોપીને ઝડપી પાડતા નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતેથી એસીપીએ આપી પ્રતિક્રિયા। વડલી ગામે સગા બંનેવીએ શાળાને પેટમાં પાટું મારી લાકડા વડે માર મારી મોત નિપજતા નાગેશ્રી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા આરોપીને ઝડપી પાડ્યો। આરોપીએ મૃતક યુવકની બેન સાથે પ્રેમ લગ્ન કરેલ હોય અને આરોપીની પત્ની તેમના પિયર રહેતી હોય જેનું મન દુઃખ રાખી યુવકની હત્યા કરી। આ સમગ્ર ઘટનાને પગલે નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતેથી એસીપી ગઢવીએ આપી પ્રતિક્રિયા। SKS ન્યૂઝ 24 રાજુલા। ગઈકાલે નાગેશ્રી પોલીસ સ્ટેશનના વડલી ગામની એક ઘટના બનેલી છે, જેમાં ફરિયાદી જેમનું નામ છે જીલુભાઈ સોલંકી અને જીલુભાઈ સોલંકી છે જેમની દીકરી દયાના મેરેજ પ્રેમ લગ્ન થયેલા રમેશભાઈ બાંભણિયા સાથે, જે આ કેસમાં આરોપી છે। રમેશભાઈની જે દીકરી છે તેમને જે આરોપી છે એ અવારનવાર હેરાન કરતા હોય છે અને ગઈકાલે ફરિયાદ પ્રમાણે જે જીલુભાઈ સોલંકી છે તેમના દીકરો પ્રવીણ અને એમની દીકરી તેજલ બંને ગઈકાલે નાગજીભાઈ સાંખણની દુકાને દૂધ લેવા માટે જ્યારે ગયેલા હતા એ સમયે પ્રવીણે ત્યાં આવી અને તેમને જોરથી પેટ પર પાટું મારી અને એક લાકડા વડે તેમની ઉપર પ્રહારો કર્યા છે, જે ઘટનામાં પ્રવીણભાઈ છે તેમનું મૃત્યુ નિપજ્યું છે અને નાગેશ્રી પોલીસ સ્ટેશનને આ ફરિયાદની જાણ થતાં તરત જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી છે તેને હસ્તગત કરવામાં આવ્યો છે અને તેની અટક કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।